હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે છૂટી છૂટી લાપસી. તો તમે આ લાપસીને વેલણ લાપસી કે આંધણ લાપસી પણ કહી શકો છો. તો આ રીતે તમે લાપસી બનાવશો તો પાણીના પરફેક્ટ માપ સાથે લાપસી છે તે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે. લાપસી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો તમારી પાસે રસોડામાં જે નાની વાટકી અવેલેબલ હોય તે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે. તો એક વાટકી ચૂરમાના લાડુ અને ભાખરીમાં તમે જે લોટનો ઉપયોગ કરો છો તે લોટ તમારે લેવાનો છે. તો જાડો લોટ લીધો છે. ભાખરીનો લોટ લીધો છે જે વાટકી ભરીને, તે જ વાટકી અડધી ભરીને પાણી લેવાનું છે અને તેનાથી પણ અડધી વાટકી ગોળ લેવાનો છે. ગોળ તમે જેટલું ગીળું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો લેવાનો છે. 7 ટેબલ સ્પૂન ઘી લીધું છે અને થોડા કાજુ અને બદામ લીધા છે ગાર્નિશિંગ માટે. તો તેને આપણે કટ કરી લેવાના છે. લાપસી બનાવવા માટે મારી પાસે દેશી ગોળ અવેલેબલ છે અને જો તમારી પાસે દેશી ગોળ અવેલેબલ ન હોય તો તમારી પાસે જે પણ ગોળ અવેલેબલ હોય તે ગોળનો ઉપયોગ તમે કરી શકો છો. તો જે લોટ રાખ્યો હતો લાપસી બનાવવા માટે તે લોટ લેવાનો છે. તો કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે. તો જે ભાખરીનો લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને તેમાં આપણે 1.5 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. તેલ નાખી અને તેલને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બને ત્યાં સુધી તેલનો ઉપયોગ જ કરવાનો છે અને જો તમે ઘીનો ઉપયોગ કરવા ન હો તો ઘીને ગરમ કરીને નાખવાનું છે. તો તેલ નાખી અને તેલને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે લાપસીના લોટમાં મોણ આપવાનું છે. તો મોણ આપી અને 1 થી 2 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. તો લાપસી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને જે લાપસી બનાવવા માટે અડધી વાટકી પાણી ભરીને રાખ્યું હતું તે પાણી નાખવાનું છે અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે ગોળ રાખ્યું તો તે ગોળ નાખવાનો છે. ગોળ નાખી અને 1 ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે. તો ગોળ અને ઘીને મિક્સ કરી દેવાના છે. લાપસી બનાવો છો ત્યારે તમારે પાણીનું માપ છે તે પરફેક્ટ રાખવાનું છે. પાણી વધી ન જાય લાપસીમાં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગોળ ઓગળે છે ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે, સ્લો રાખવાની નથી. તો ગોળને ઓગળતા 2 મિનિટ જેવો ટાઈમ લાગી જશે. 2 મિનિટ થઈ ગઈ છે, ગોળ ઓગળી ગયો છે. ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. તો જે લોટ રાખ્યો તો તે આ રીતે લોટ નાખવાનો છે. લોટને તમારે એક સાથે નથી નાખવાનો, હાથની મદદથી આ રીતે છૂટો છૂટો લોટ નાખવાનો છે. ગોળના પાણીમાં તમે એક સાથે લોટ નાખશો તો લોટનો ઢગલો જ રહેશે. તો વેલણ લેવાનું છે અને તેની મદદથી આ રીતે હોલ કરી દેવાના છે. હોલ કરી અને તેમાં હોલમાં ઘી નાખવાનું છે. 2 ટેબલ સ્પૂન ઘી નાખી અને પેનને આ રીતે ઢાંકી દેવાની છે. ઢાંકી અને ગેસની ફ્લેમને તમારે સાવ સ્લો જ રાખવાની છે, હાઈ રાખવાની નથી. તો 5 મિનિટ સુધી લાપસીને થવા દેવાની છે. લાપસી બનાવવા બને ત્યાં સુધી જાડા તળિયાવાળું વાસણ હોય તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે. તપેલું કે કડાઈ તમે જેનો ઉપયોગ કરો છો અને તેનું તળિયું પાતળું હોય તો તમારે ગેસ ઉપર રોટલીની તવી મૂકવાની છે અને તેના ઉપર તપેલું મૂકવાનું છે અને લાપસીને થવા દેવાની છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. એને ખોલી અને જોઈ લેશું. લાપસીના વેલણની મદદથી આ રીતે હલાવવાની છે. 2 ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે. ઘી નાખી અને પેનને પાછી ઢાંકી દેવાની છે. પેનને ઢાંકી અને 7 થી 8 મિનિટ ગેસની ફ્લેમને સાવ મીડિયમ રાખી અને લાપસીને થવા દેવાની છે. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. પેનને ખોલી અને જોઈ લેશું. ગેસને બંધ કરી દેવાનો છે અને વેલણની મદદથી લાપસીને આ રીતે છૂટી છૂટી કરી લેવાની છે. તો ગરમા ગરમ લાપસી તૈયાર છે. તો પ્લેટમાં કાઢી અને જે ગાર્નિશિંગ માટે કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે. અને ઉપરથી જો તમારે ઘી નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. તો તમે પણ એકવાર આ રીતે લાપસી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે લાપસી બનાવી અને તમારી લાપસી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.